સૈણાને હેકીને એક વિડીયો બનાવી નાખશું. જય માતાજી, નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. મારા કાકા કરશન કાકા ડાભી પાણી વારે છે અને એ સૈણા મેં જોયા, બહુ મસ્ત સૈણા છે અને બિયારણી છે. જો તમે ખેતી કરતા હોય, ખેડૂત હોય તો આ બિયારણ એકવાર લઈને વાવજો. કયું કાકા બિયારણ છે? આ ફૂલે વિક્રમ છે. ફૂલે વિક્રમ જે 3 ફૂટની આસપાસ છોડવો થાય છે આ. અને બિયારણ છે ને આનું વીઘે 33 મણ જેવી આવક થાય આમાં. પછી આ છોડવો છે, શેણો મોટો થાય, ફાલે જોરદાર છે, ફાલ પણ સારો થાય આમાં, ઉત્પાદન સારું મળે આમાં. ઓર્ગેનિક કરો તો વધારે ફાયદો રહે આપણે. એમાં છે ને ગૌમૂત્ર ને એવું બધું કરવાનું હોય છે. એ બધું દેશી આપણે નાખવાનું, બધું દેશી ગોળ. હા, ગૌમૂત્ર, દેશી ગોળ અને ખાટી છાશ એનો ઉપયોગ કરીએ. અને ગોળ અને દૂધનો 3 છંટકાવ કર્યા મેં. જો આ સૈણા છે અને આ છોડવો કેટલો દોઢ ફૂટનો હોય? હા, અત્યારે 2 ફૂટ તો હશે. 2 તો થયો છે. 2 ફૂટ થયો છે. વીઘે કેટલા ઉતરશે? વીઘે 33 મણ અંદાજે, 30 થી 33 મણનો ગાળો રહે. એટલે 33 મણ એટલે આપણે કાઠિયાવાડની ભાષામાં દોઢ ખાંડી ઉતરશે. તો આ સૈણા વાવજો તમે. કયું બિયારણ કહેવાય એકવાર કાકા પાસે? ફૂલે વિક્રમ. ફૂલે વિક્રમ, બરાબર. ને આપણે આ સૈણાને હે ને, મને હેકેલા સૈણા બહુ ભાવે, તો આપણે આને છોડવા ઉપાડી અને હેકીને પછી ખાઈએ, બરાબર. અમારે ધ્રુવભાઈ ને શેકેલા સૈણા ખાવા છે, તો આપણે શેકેલા સૈણા ખાવાના છે. એ સૈણા ઉપાડીને હેકવાના છે. અને આ છે કાબુલી સૈણા અને દેશી સૈણા બે છે. આપણે છે ને કાબુલી સૈણા થોડાક છોકરા હાથે હેકશું અને દેશી સૈણા હેકશું. પપ્પા નામ શું છે? ડાભી આવી ગયા એમ ને? તું આ ઉપર, તું આ ઉપર ઉપડી જા. મહેનત કે આ ઉપાડી આપણે કાબુલી સૈણા એટલે ઉપર લીધા છે અને હેકશું. અને હવે દેશી સૈણા ખેતર હાલો ઈ વળી જોવો તો કાબુલી સૈણા એનું તો જ્યારે આવું તું સાહેબ કાબુલી ચાના રે ये तो मेरा हीरो है, फिल्म जैसा लगता है, सपनों नहीं बसते बंधन से हमने जितनी बोतल नहीं ये मत सब मछली आगे मछली सब मछली ऐसे लगता કે આ છે દેશી સૈણા, આ છે દેશી સૈણાનું ખેતર. આ છે પતું નથી ઉપડી ગયું. તો આપણે આ છે અમારું દેશી સૈણાનું ખેતર. સૈણામાં હમણાં ફાળ આવી ગયો છે ને આપણે દેશી સૈણા થોડાક ઉપાડી લઈએ. હવાલા થઈ ગયા છે અને આપણે એક ડાયરું તો ઉપર જો લगा के हिजाबाद
આજો તા કરતા ડ્રો હારું પડી ગયો કેટલા એ પડે ઉપર ટમેટો હાલે ઋષિ હાલે આપો અલ્યો કમળવાળી આ છે કબૂતર છે ને દેશી છે આ છે કાબુલી ચણા અને આ છે દેશી ચણા આપણે આને શેકવાના છે ચાલો શેકવા જઈએ અને એમ કોણ રસ્યો રૂપારો તું આમ સૌદામાં હોય જા જેટલા ડિસ્કોર હોય એ આવતા રહેવાનો મારો રસ્યો રૂપારો રંગ રેલિયો ઘેરે જાઉં આમ નથી મારો રસ્યો રૂપારો રંગ રેલિયો ઘેરે જાઉં ગમતું નથી મારી માથે છે યમુનાજી નહેલે રે ઘેરે જાઉં ગમતું નથી મારો રસ્યો રૂપારો રંગ રેલિયો ઘેરે જાઉં ગમતું નથી મારી માથે છે યમુનાજી નહેલે રે ઘેરે જાઉં તું નથી મારો રસ્યો રૂપારો રંગ રેલિયો ઘેરે જાઉં નથી મારી માથે છે યમુનાજી નહેલે રે ઘેરે જાઉં તું નથી બાય બાય સી યુ બાય બાય બોલું કે ચા વાત ચા ચા એટલામાં ડિસ્કો કરવાનો એટલે બરાબર હાલો તો મેં સુનો હરગઈએ કે સોયડા હરગઈએ સોયડા તો સોયડા ખાવા આવી જઈજો તમે બધાય એવું કર ને હા એમ જ કહેવાનું બહુ મસ્ત સોયડા છે અને દેશી સોયડા છે દેશી સોયડા અમે હેકીએ આવા હોય તો ચાલો આવા આવે તો ચાલો મસ્ત ને બાય બાય સી યુ કે પૂછે પાછા ચાલો હવે સેના સર ગયા છે બોલી સદીએ કહેતા બોલું કે ચાલો મને સર્દી રહે છે હવે આપણે બધીમાં ખાવા જઈએ અને ખાવા થઈ જાય શેણા હેકવાની અમારા ગામડામાં આવી સ્ટાઇલ છે આવી રીતે જ અમે શેણા હેકીએ એટલો તાપ હોય ને આમાં મસ્ત ભાપથી પકાઈ જાય ફટાફટ આવજે હમણાં આવતા રહો જો મસ્ત દેશી ચણા અને કાબુલી ચણા છે અને આપણે શેકીને એને ખાવાના છે મસ્ત શેકાઈ પણ છે હા શેકાઈ ગયા હજી થોડાક બાકી છે શેકાવાના છે અને શેણા શેકાઈ ગયા છે હવે આપણે આ છે ને થોડુંક ખારી અને શેણાને વીણી લઈએ શેણા શેકાઈ ગયા છે અને આપણે વીણે છે પછી આપણે
એટલું થઈ ગયું નહીં, બચ્ચા પાલટી ને શેણાને શેકીને ખાવાના છે. હું વીણી દઉં છું. ઋષિક ધ્યાન દેજો ભાઈ, થઈ ગયું. એ માતાજી, એ અમુક આમાં અમારે ઋષિક અનુભવી છે એટલે વાંધો નહીં. એ સેટુ રેજી ધ્રુવ પાલટી. ધ્રુવ પાલટી નહીં, બચ્ચા પાલટી. એ તો આછે ફોલીને ખાય. હાલત કિને ખાવા? બહેન કહું તો ખરા શેણા ખાવા હાલો. શેણા ખાવા ચાલો. હા, અમારે શેણા ખાવાની પાલટી ચાલુ થઈ ગઈ છે. મને તો ચાલો બધી શેણા ખાવા. આગળ જાય જાય. ચાલો કેવું હા ભાઈ બોલ. અમારી વિડિયોને લાઈક શેર કરજો. મારી સામે આગલા વિડિયોમાં ચાંદી બાય. ચેનલને સબસ્ક્રાઇબ કરો. લાઈક સબસ્ક્રાઇબ. બાય બાય. સી યુ. બાય બાય. બાય બાય. બાય બાય. સી યુ. બાય બાય. સી યુ. બાય બાય.